અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી। એક જ રાતમાં સમગ્ર ઈરાનને તબાહ કરવાની આપી ધમકી। આજ રાત સુધીની આપી સમય મર્યાદા ઈરાનને બેઠા થતા 100 વર્ષ લાગે એવો તીવ્ર હુમલો કરવાની ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ। ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન ઉપર ગંભીર આરોપ। અમેરિકા તરફથી બોમ્બમારો યથાવત રહે તેવું ઈચ્છે છે ઈરાન। અમેરિકાએ ઈરાનમાં રાખ્યું છે ઇન્ટરસેપ્ટની મદદથી ઈરાનીઓની સંભળાઈ વાતચીત। ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો પલટવાર। સંપૂર્ણ તાકાતથી ઈરાનની સંપ્રભુતાની રક્ષા કરવાની ખાતરી આપતી ઈરાનની સેના। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને ઈરાને ગણાવી અભદ્ર અને નિરાધાર। ઈરાને કહ્યું, જેવો થશે વાર એવો જ થશે પલટવાર। ઈરાનની સેનાના કમાન્ડરનો મહત્વનો દાવો। ઇઝરાયેલે યુદ્ધમાં માની હાર। ઈરાનના હુમલાનો ઇઝરાયેલને સતાવે છે ડર। ઈરાનના હુમલાના ડરથી ઇઝરાયેલી સરકારે ઉત્તર તરફના શહેરોનો છોડ્યો કબજો। ઈરાનની સેનાના પ્રમુખ કાસિમ સુલેમાનીના મોત પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના 5 લશ્કરી મથકને તબાહ કરવાની હતી કાસિમ સુલેમાનની યોજના। લશ્કરી મથક તબાહ કરવાની બાતમી મળી હોવાથી અમેરિકાએ સુલેમાનીને કર્યો ઠાર। અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનને વધુ એક ફટકો। ઈરાનના ઇન્ટેલિજન્સ ચીફનું મોત। મેજર જનરલ માજિદ ખાતમી અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં મરાયા ઠાર। યુદ્ધની સ્થિતિમાં ઈરાનને નુકસાન। પાર્શિયન અખાતમાં ઇલેક્ટ્રિક કેબલ નેટવર્ક પર હુમલા કરવાની ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો જવાબ। ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી અકબરની આરબ દેશોને ટ્રમ્પને સમજાવવા તાકીદ। ખામેનેઈના સલાહકારે કહ્યું, પર્શિયન અખાત નથી જુગાર રમવાની જગ્યા। ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના ભીષણ હુમલામાં શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ઇમારત ધ્વસ્ત। યુનિવર્સિટીનું ડેટા સેન્ટર ફેરવાયું ખંડેરમાં। લોકોએ અમેરિકાના હુમલાની કરી નિંદા। ઈરાનના મિસાઇલ હુમલાથી તેલ અવીવમાં હાહાકાર। સિવેઝ લાઇનને નુકસાન। જાહેર માર્ગો પર જળબંબાકાર। પાણીનો ધસમસતો પ્રવાહ કેમેરામાં કેદ। તેલ અવીવમાં રહેણાંક વિસ્તારમાં ઈરાનના હુમલાથી ભારે નુકસાન। કાટમાળમાં ફેરવાઈ અનેક બહુમાળી ઇમારતો। એર સ્ટ્રાઇક બાદ હાથ ધરાઈ રાહત અને બચાવ કામગીરી। યુએઈએ બહેરીન સાથે મળીને યુએન સુરક્ષા પરિષદ સમક્ષ હોર્મુઝ સ્ટ્રેટ પર તાત્કાલિક કાર્યવાહી માટે અપીલ કરી। સમાધાન નહીં થાય તો દુનિયાએ ભોગવવા પડશે ગંભીર પરિણામ। બહેરીને હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે ગણાવ્યો વૈશ્વિક કટોકટીનો સમાર। ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમનું સુરસુર્યું। ઇઝરાયેલની શરૂઆતની તપાસમાં આયરન ડોમ પર હુમલાનો ખુલાસો। તમામ ઇન્ટરસેપ્ટર મિસાઇલ ઈરાનની મિસાઇલને રોકવામાં નિષ્ફળ રહી હોવાનો ઘટસ્ફોટ। ઈરાન યુદ્ધ વચ્ચે ચીને સમુદ્રમાં 40 દિવસ માટે અચાનક બંધ કરી દીધી એર સ્પેસ। ચીનના 3 ફાઇટર જેટ, નૌકાદળના 6 યુદ્ધ જહાજ અને 2 સરકારી યુદ્ધ જહાજ તાઇવાનની જળસીમા નજીક પહોંચ્યા। તાઇવાન પર કબજા માટે ચીનની હુમલાની તૈયારીની વ્યક્ત કરાઈ આશંકા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં ફરી આવશે પલટો। આજે બપોર બાદ કમોસમી વરસાદની આગાહી। અડધો ઇંચ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી। તો 8મી એપ્રિલથી વધશે ગરમીનું પ્રમાણ। ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ માટે વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા। 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય થતા 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની આગાહી। રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન। યુપીના 10 જિલ્લાઓમાં પડ્યા કરા। ભારે વરસાદ જમ્મુ કાશ્મીરમાં। શોપિયા અને કુલગામમાં કરા સાથે વરસાદ થતા બાગાયતી પાકને નુકસાન। વરસાદને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું, જનજીવન પ્રભાવિત। જમ્મુ કાશ્મીરના બારામુલામાં ભૂસ્ખલન બાદ નુકસાન। પહાડ પરથી ધસી પડ્યા મસમોટા પથ્થર અને માટી। હાઈવે પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહારને અસર। અફઘાનિસ્તાનમાં કુદરતનો પ્રકોપ। પૂર અને ભૂસ્ખલનને કારણે સતત વધતો મૃત્યુઆંક। હજુ પણ અનેક લોકો લાપતા। અફઘાનિસ્તાનના 34થી વધુ પ્રાંત પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત। ઇન્ડોનેશિયામાં વરસાદને કારણે નુકસાન। સોકરનો હટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના। ભારે વરસાદને કારણે છતનો હિસ્સો પડ્યો। ટર્મિનલ 3ના ગેટ નંબર 7 પાસે બની દુર્ઘટના। સમગ્ર
વિપક્ષને વધુ એક ફટકો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ થયો રદ. સંસદે નોટિસને કરી નામંજૂર. મહાભિયોગના પ્રસ્તાવ પર સંસદના બંને ગૃહના 193 સાંસદોએ કર્યા હતા હસ્તાક્ષર. તમિલનાડુમાં 2020ના કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસ કર્મીને ફાંસીની સજા. મદુરાઈમાં કોરોના સમયે દુકાન ખુલ્લી રાખવાના નજીવા કેસમાં પકડાયેલા પિતા પુત્રનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મોત. મૃતકોના પરિવારજનોને 1.40 કરોડનું વળતર ચૂકવવા આદેશ. જજે રેર કેસ ગણાવી ફટકારી આકરી સજા. અસમ, કેરળ અને પુડ્ડુચેરી માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ. આજે સાંજે બંધ થશે ચૂંટણી પ્રચાર. 9મી એપ્રિલે મતદાન. 4મી મેના રોજ આવશે પરિણામ. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી. મમતા બેનર્જીનો પ્રધાનમંત્રી પર પ્રહાર. પાકિસ્તાને આપેલી ધમકીનો પ્રધાનમંત્રીએ નથી આપ્યો જવાબ. તાજેતરમાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રીએ આપી હતી ધમકી. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર સંબંધીને કોન્ટ્રાક્ટ આપવાનો લાગ્યો આરોપ. સીબીઆઈને સોંપાઈ તપાસ. 2 અઠવાડિયામાં તપાસ શરૂ. 16 અઠવાડિયામાં સોંપાશે રિપોર્ટ. પેમા ખાંડુએ પત્નીની કંપની બ્રાન્ડ ઈગલને મોટી સંખ્યામાં સરકારી કોન્ટ્રાક્ટ આપ્યાનો આરોપ. ભારતને ન્યુક્લિયર પ્રોગ્રામના બીજા તબક્કામાં મહત્વની સફળતા. કલપક્કમ પરમાણુ કેન્દ્રના સ્વદેશી બ્રીડર રિએક્ટરે મેળવી લીધી ક્રિટિકેલિટી. હવે રિએક્ટરમાં જાતે જ થશે પરમાણુ વિખંડન. નાગરિક ઉર્જા ક્ષેત્રે ભારત બનશે વધુ આત્મનિર્ભર. પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન. ચંદ્રમાની નજીક પહોંચ્યું નાસાનું મિશન આર્ટેમિસ 2. ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં થઈ એન્ટ્રી. પૃથ્વીથી સૌથી દૂર અવકાશયાન લઈ જવાનો પણ બનાવ્યો રેકોર્ડ. આર્ટેમિસ 2 અત્યારે પૃથ્વીથી લગભગ 2.5 લાખ માઇલના અંતરે. મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક કડવા ડોઝનો કરવો પડી શકે છે સામનો. રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવા માંગ. પ્રતિ કિલોમીટરનું ભાડું 15થી વધારીને 20 રૂપિયા કરવા પણ રિક્ષા એસોસિએશનની રજૂઆત. વીજકરણથી મૃત્યુ પામેલા યુવકના ભાઈ અને બહેન પણ વળતર મેળવવા માટે હકદાર. જીઈબી સામેના કેસમાં હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ભાઈ બહેનને 1,90,000 વળતર 9% વ્યાજ સાથે ચૂકવવા આદેશ. માતા પિતા બાળકો પત્ની જ આશ્રિત હોવાની દલીલ કોર્ટે ફગાવી. ખેતીની જમીન ખરીદનાર પોતે 25 વર્ષથી ખેડૂત ખાતેદાર છે તેનું રજૂ કરવું પડશે રેકોર્ડ. ખેડૂત ખાતેદારના પુરાવા નહીં હોય તો સબ રજિસ્ટ્રાર દસ્તાવેજની નોંધણી અર્થે સ્વીકારશે નહીં. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી સર નિરીક્ષકે કર્યો પરિપત્ર. સિવિલ કેસ જેવા જમીનના વિવાદમાં હવે કલેક્ટર સીધું લેન્ડ ગ્રેબિંગ નહીં કરી શકે. કોર્ટમાં કેસ પડતર નથી તેવી બાંયધરી અરજદારની પાસેથી લેવા જાહેર કરાયો મહેસૂલી પત્ર. ભાડુઆત વારસાગતના કિસ્સામાં સિવિલ કોર્ટને મોકલવી પડશે અરજી. અમદાવાદના 26 હાઈ રિસ્ક એરિયામાં એક માસમાં ડ્રેનેજ ચોકઅપની 5,000 ફરિયાદ. માત્ર 10 વોર્ડમાંથી જ પાણી પ્રદૂષિત આવવા અંગેની 333 અને પાણીની લાઇન લીકેજ હોવાની 300 ફરિયાદ નોંધાઈ હોવાનો કોર્પોરેશનનો સ્વીકાર. અમદાવાદના ગોતામાં એસ્ટેટ વિભાગે 3 બાંધકામ સાઇટ કરી સીલ. રજા ચિઠ્ઠીની શરતોનું પાલન ન થતા કાર્યવાહી. બોડકદેવ અને થલતેજ વોર્ડમાં બાંધકામ સાઇટને 1.50 લાખનો ફટકારાયો દંડ. કરોડોની વિગતો રજૂ ન કરતા 7th ડે સ્કૂલને ફટકારાય બીજી નોટિસ. જવાબ રજૂ ન કરાય તો નાણાકીય દુરુપયોગ અંગે સરકારને રિપોર્ટ કરી 3 દિવસમાં કરાશે કાયદાકીય કાર્યવાહી. સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પણ લેવાઈ શકે છે પગલાં. ટેટ એચએસની હોલ ટિકિટ વેબ પોર્ટ પર મુકાઈ. 12મી એપ્રિલથી પરીક્ષાનો થશે પ્રારંભ. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટીચર બનવા પરીક્ષા જરૂરી. પરીક્ષાને લગતા નવા અપડેટ માટે પોર્ટલ જોતા રહેવાની બોર્ડ અધ્યક્ષની સલાહ. ગુજરાત યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓને પણ કરવી પડશે ફરજિયાત ઇન્ટર્નશીપ. રેગ્યુલર વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે એક્સટર્નલ વિદ્યાર્થીઓનો વારો. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને અપાશે સૂચના. જીટીયુએ વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ 160 કરોડ રૂપિયા કર્યું જાહેર. 30 કરોડની વિવિધ ગ્રાન્ટ સાથે નવી ભરતી માટે 37 લાખ મંજૂર. સરકારી વિવિધ પરીક્ષાઓમાંથી જીટીયુને 3.70 કરોડની કન્સલ્ટન્સીની આવક. સામાન્ય દિવસો કરતાં ગેસ સિલિન્ડરના બુકિંગમાં થયો વધારો.
સામાન્ય રીતે 68 લાખ સિલિન્ડર બુક થતા તેની સામે માર્ચ મહિનામાં 75 લાખ પર પહોંચ્યું. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ગેસ બુકિંગમાં જોવા મળી. ગેસ સિલિન્ડરની અછતથી કેટરિંગ ઉદ્યોગને સંકટ. ગીર સોમનાથ જિલ્લાના કેટરિંગ એસોસિએશને સરકાર સામે રોષ ઠાલવ્યો. કોમર્શિયલ ગેસ મળતો ન હોવાથી વ્યવસાય બંધ થવાના આરે હજારો મજૂરો બેરોજગાર બન્યા. તાત્કાલિક ગેસ પુરવઠો પૂરો પાડવા માટે સરકારને કરી રજૂઆત. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં 38 લાખ મતદારો અને 4,250 વોટિંગ બૂથ જાહેર. નિકોલમાં સૌથી વધુ 144 અને 1,27,000 મતદારો, તો અમરાઈવાડીમાં સૌથી ઓછા 65 બૂથ અને 61,904 મતદારો. તાલુકા પંચાયતોના મતદાન મથકો પણ જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું મેનિફેસ્ટો. ટેક્સમાં ઘટાડો, મફત સારવાર, 10 વર્ષ સુધી ન તૂટે તેવા રોડના કોંગ્રેસે કર્યા વાયદા. કોઈપણ પરિવારને ઘર આપ્યા વિના ઘર વિહોણા ન કરવાની પણ આપી ખાતરી. અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના ઉમેદવારના મુદ્દે શહેર પ્રમુખ સોનલબેન પટેલે ધારાસભ્ય અમિત શાહની કાઢી ઝાટકણી. ભલે પાલડીમાં લઘુમતી સમાજના મત ઓછા હોય પણ કોંગ્રેસના ઉમેદવાર શિક્ષિત છે. તમામ નાગરિકોને ચૂંટણી લડવાનો છે અધિકાર. જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ. પાર્ટીના જિલ્લા એસએસએલના પ્રમુખ ધીરુ ગોહિલે લગાવ્યો આરોપ. માળિયા, માણાવદર અને વિસાવદરમાં ટિકિટનું વેચાણ થતું હોવાનો આરોપ. ગોપાલ ઇટાલિયા અને રાજુ બોરખતરિયા સામે પ્રહાર. એક તરફ મોરબીના સિરામિક યુનિટો ગેસના ભાવ વધારાને કારણે પરેશાન છે, તો બીજી તરફ સિરામિક એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ પ્રમુખે ભાજપ પાસે ટિકિટની કરી માંગ. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મનોજ એરવાડિયા, મિલન કુંડારિયા, મુકેશ કુંડારિયા અને હરેશ બોપાલિયાએ માંગી ટિકિટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડભોઈ કોંગ્રેસમાં ગાબડો. વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદ પટેલ, જિલ્લા મહામંત્રી કુલદીપ રાજ, નિલેશી રાઠોડ અને પૂર્વ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ જયેશ ઠાકોર ભાજપમાં જોડાયા. ભાજપ સ્થાપના દિન કાર્યક્રમમાં પહેર્યો ભાજપનો ખેસ. 26 એપ્રિલે યોજાનારી પાલિકા પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેર કરી 5મી યાદી. મહાનગરપાલિકાના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સુચારુ આયોજન માટે ડીજીપી રાવની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક. કાયદો વ્યવસ્થાની કરવામાં આવી સમીક્ષા. લાંબા સમયથી ફરાર આરોપીઓ અને હિસ્ટ્રી શીટરો સામે કડક પગલાં લેવા આદેશ કરાયો. અમદાવાદના કાલુપુર સાબરમતી સ્ટેશનને એરપોર્ટ જેવી સુવિધાથી કરાશે સજ્જ. એઆઈ કેમેરાથી રેલવે સ્ટેશનનું કરાશે મોનિટરિંગ. કોન્કોર્સ એરિયામાં બેસાડાશે પેસેન્જરને. ટ્રેન આવશે ત્યારે જ પ્લેટફોર્મ પર જવા મળશે. તમામ લિફ્ટમાં પેનિક બટનની પણ હશે સુવિધા. અમદાવાદની 33 બેંકોમાં માત્ર 9 દિવસની અંદર ઘૂસી 10,63,000ની નકલી નોટો. 2000ની 8, 500ના દરની 803, 200ની 225 જ્યારે કે 100ના દરની 248 નકલી નોટ મળી. 15 બેંકમાં ચિલ્ડ્રન બેંક સહિત 4.96 લાખની 1,483 નકલી ચલણી નોટ થઈ જમા. સુરત જિલ્લાના કઠોદરા ગામમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ. મોટા ભાગના દર્દીઓ બન્યા ઝાડાનો ભોગ. પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતું હોવાની આશંકા. આરોગ્ય વિભાગે ગામમાં કર્યું દવાનું વિતરણ. જૂનાગઢના કરિયાવાડમાં જર્જરિત મકાન મુદ્દે લોકોના રોષને જોતા ધારાસભ્યએ લીધી સ્થળની મુલાકાત. મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક કામ પૂર્ણ કરવા ધારાસભ્ય સંજય કોરડિયાએ સૂચના આપી. ખરાબ રોડ અને જર્જરિત મકાનો મુદ્દે સ્થાનિકોએ આંદોલન કરતા ધારાસભ્ય સફાળા જાગ્યા. 3.5 લાખની લૂંટના કેસમાં વડોદરા પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. તમામ આરોપી 19 વર્ષના. જેપી રોડ પોલીસે આરોપીઓનું ફુલેકું કાઢ્યું. આરોપીએ એક પેઢીના કર્મચારી સાથે ચલાવી હતી લૂંટ. નવસારીમાં ગેમ રમવાની તકરારમાં યુવકની હત્યા. 4 એપ્રિલે રૂપિયા હારવા બાબતે થયેલી તકરારમાં રાજુ નામના યુવકને મારવામાં આવ્યો. પોલીસે 300 સીસીટીવી તપાસી 6 આરોપીને ઝડપી લીધા. 3 આરોપીઓ પર લૂંટ અને જુગારના નોંધાયેલા છે ગુના. ધુમાડા નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. ટેકનિકલ ખામી સર્જાતા એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા. કુરાલ ચોકડી પાસે બની દુર્ઘટના. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી. તમામ મુસાફરો સલામત.
પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલા એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ. પાવાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિકના મટીરીયલના ગોડાઉનમાં આગ લાગી. આસપાસના 4 ગોડાઉન સુધી આગ પ્રસરી. ગોડાઉનના કર્મચારીઓમાં નાસભાગ. મોરબીના શનાળા નજીક કચરાના ઢગલામાં લાગી આગ. રવિવારે પણ આ જ સ્થળે આગ લાગી હતી. 2 દિવસમાં બીજી વાર આગ લાગતા અનેક સવાલ ઉઠ્યા. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદ પોલીસે ખોવાયેલા 395 મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત કર્યા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા. CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલને શોધી કાઢવામાં આવ્યા. રાજકોટના જંગલેશ્વરની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. સોહેલ નોતિયારે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું. એક જ રાતમાં નરાધમે 4 વાર યુવતીને બનાવી હવસનો શિકાર. સુરત જિલ્લામાં આંગણવાડીના બાળકો માટે હાઇજીન કીટની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ. હલકી કક્ષાની હાઇજીન કીટ ખરીદવામાં આવી. આંગણવાડીમાં ભણતા ગરીબ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. આંગણવાડી બહેનોમાં પ્રશાસન સામે ભારે આક્રોશ. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની દીકરી સાથે ટેન્કમાં સવાર થઈને યુદ્ધની તૈયારીઓની કરી સમીક્ષા. તાજેતરમાં રોકેટ પરીક્ષણના નિરીક્ષણની તસવીર પણ આવી સામે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 787 અંકની મજબૂતી સાથે 74,106.85ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ વધીને પહોંચી 427 લાખ કરોડને પાર. એક જ દિવસમાં રોકાણકારોને 5 લાખ કરોડથી વધુનો નફો. એનએસઈનો નિફ્ટી પણ 255 અંકના વધારા સાથે 22,965.25ના સ્તર પર થયો બંધ. ટ્રેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ અને ટાઇટન નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ONGC, મેક્સ હેલ્થકેર, આઇશર મોટર્સ અને JSW સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. ફરી એકવાર સોનાની વધી ચમક. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટનો સોનાનો ભાવ 1,48,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,50,980ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,38,400ની આસપાસ. છેલ્લા 38 દિવસમાં 11,206 રૂપિયાનો ઘટાડો. સોનાની સાથે ચાંદી પણ થઈ મોંઘી. IBJA અનુસાર 3,215 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,31,000ની આસપાસ. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,35,200ની આસપાસ. છેલ્લા 38 દિવસમાં હાજર બજારમાં ચાંદીના ભાવમાં સરેરાશ 35,672 રૂપિયાનો ઘટાડો. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 14 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 93ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 93.13ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 92.79ના ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો રૂપિયો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને સિરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ શારા વચ્ચે તુર્કીમાં યોજાઈ બેઠક. મધ્ય પૂર્વ અને યુક્રેન સંઘર્ષને લઈ વાતચીત. બંને દેશ વચ્ચે સુરક્ષા અને પુનઃનિર્માણના મુદ્દે ચર્ચા. આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ. સાંજે 7:30 વાગે ગુવાહાટીના બરસા પાર સ્ટેડિયમમાં રમાશે મેચ. અગાઉ રાજસ્થાન 2 મેચ જીત્યું જ્યારે મુંબઈ 1 મેચ હાર્યું છે. ગુવાહાટીની પીચ બેટ્સમેન માટે મદદરૂપ. ધુરંધર 2 માટે પડકારજનક સ્થિતિ વચ્ચે પણ અભિનેતા રણવીરે કર્યું શૂટિંગ. 48 કલાક કાળઝાળ ગરમીમાં પહેર્યું લેધર જેકેટ અને વિંગ. ક્લાઇમેક્સ શૂટ કરવામાં લાગ્યા 20 દિવસ. IPLમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ. રાજસ્થાન રોયલ્સની 2 મેચમાં જીત. 2 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 1 જીત 1 હાર. સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ.